નમસ્કાર મિત્રો, યુટ્યુબ ચેનલમાં એજ્યુકેશન બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજનો આપણો વિષય છે અસરકારક વર્ગખંડનું નિર્માણ. તો સામાન્ય રીતે શિક્ષક વર્ગમાં જાય છે ત્યારે વર્ગની સ્થિતિ, એનું વાતાવરણ કંઈક અલગ પ્રકારનું હોય છે. એટલે અસરકારક વર્ગ કઈ રીતે બનાવી શકાય, અસરકારક વર્ગખંડ કઈ રીતે બનાવી શકાય, તો એ વિશે આપણે આજે ચર્ચા કરવાની છે. ખાસ કરીને અસરકારક વર્ગખંડ નું નિર્માણ છે કેવી રીતે કરી શકાય એ વિશે જાણવાનું છે. તો 5 સ્ટેપ અહીંયા આપેલા છે કે સ્વચ્છ, સુવ્યવસ્થિત અને પ્રેરણાદાયક વર્ગખંડનું વાતાવરણ ઊભું કરવું. એટલે વાતાવરણ આ રીતનું ઊભું કરવાનું છે શિક્ષકે. બીજું, વિદ્યાર્થી કેન્દ્રિત અને સહભાગી શિક્ષણ પ્રોત્સાહિત કરવાનું છે. ત્રીજું, પ્રવૃત્તિ, રમતગમત, ટેકનોલોજીનો સમ્યક ઉપયોગ કરવાનો છે. ચોથું, પ્રશ્નો પૂછવા, ચર્ચા કરવી અને વિચાર વ્યક્ત કરવા પ્રોત્સાહન આપવાનું છે. અને પાંચમું છે એ સકારાત્મક, શિસ્ત અને પરસ્પર આદરથી ભરેલું શિક્ષણ વાતાવરણ બનાવવાની વાત છે. તો શીખો, સમજો અને પ્રગતિ કરો, આ 3 વસ્તુ ઉપર આખું આધારિત અસરકારક વર્ગખંડનું નિર્માણ છે એ કરવામાં આવે છે. તો આપણે થોડું વિગતે જોઈએ. તો પેલું છે પરિચય. તો શિક્ષક છે એ શિક્ષક પહેલા તો ઇન્ટ્રોડક્શન, પરિચય આપશે કારણ કે પરિચય આપવા માટે વિદ્યાર્થી તેના તરફ ધ્યાન તો જ ખેંચાશે. ત્યાર પછી પૂર્વજ્ઞાન સાથે જોડાવાની વાત છે. તો શિક્ષક જે કંઈ અભ્યાસ કરાવવાનો છે, જે કંઈ અધ્યયન કરાવવાનો છે, એનું પૂર્વજ્ઞાન એ વિષય સાથે જોડવાની વાત છે. સ્પષ્ટ શિક્ષણના હેતુઓ જણાવવાના, કે જે કંઈ ભણાવવાના છે, જે કંઈ અધ્યાપન કરાવવાના છે, તો એનો હેતુ શું છે, તો વિદ્યાર્થીઓને જીવનમાં ક્યાં ઉપયોગી થવાનું છે એનો હેતુ છે ખાસ જણાવવાનો છે. ત્યાર પછી સરળ, આકર્ષક ભાષાનો ઉપયોગ કરવાનો છે. એકદમ સ્પષ્ટ ભાષા અને સરળ રીતે, કોઈ પણ જાતના સ્ટ્રેસ વગર એવી ભાષાનો ઉપયોગ કરવાનો છે. ઉત્સુકતા, શિક્ષકમાં છે એ જાગૃતતા હોય, ઉત્સાહ હોય અને કોઈ પણ વિષય અધ્યાપન પણ કરાય છે તો એ રસપૂર્ણ બનાવી અને ભણાવે. આટલો બધો પરિચય છે એ આપવાનો છે, કારણ કે એક શક્તિશાળી શરૂઆત એક અર્થપૂર્ણ શીખવાની યાત્રાનું નિર્માણ કરે છે. તો આ પેલું સ્ટેપ હતું, પરિચય. બીજું સ્ટેપ છે વિદ્યાર્થીઓ સાથેનો સંપર્ક અથવા સંવાદ. તો વિદ્યાર્થીઓ સાથેનો સંપર્ક શિક્ષણને ખાસ કરીને સક્રિય બનાવે છે. વિદ્યાર્થીઓ નિષ્ક્રિય રહેતા નથી, પણ એના સાથેનો સંપર્ક કેવો કરવો જોઈએ એ અગત્યનું છે. તો જ્યારે પણ આપણે અધ્યાપન કરાવીએ છીએ ત્યારે બધા જ વિદ્યાર્થીઓને સમ ભાવે જોઈ અને ખાસ કરીને એના વિષયના જે કંઈ અધ્યાપન કરાવે છે એના ખુલ્લા પ્રશ્નો પૂછવાના. એટલે બધા સાંભળી શકે, બધા સમજી શકે એ રીતના પ્રશ્નો છે એ પૂછવાના છે. બધા વિદ્યાર્થીઓ ભાગ લે એવું રીતનું વાતાવરણ ઊભું કરવાનું છે. એને પ્રોત્સાહિત કરવાના છે કે બધા જ વિદ્યાર્થીઓ છે એ પ્રશ્નોના જવાબ આપે. પછી જૂથ પ્રવૃત્તિનો ઉપયોગ પણ કરવાની વાત છે. તો જૂથ પ્રવૃત્તિનો ઉપયોગ એટલા માટે કરવાનો છે કે એકબીજા વિદ્યાર્થીઓ છે એ એકબીજા સાથે જોડાય, સંગઠન થાય. અને ત્યાર પછી દયા નથી, પણ અહીંયા ચર્ચા અને વહેંચણીને પ્રોત્સાહિત કરવાની છે. કોઈ પણ એક મુદ્દો છે બાળકને, વિદ્યાર્થીઓને એક ગ્રુપમાં, જૂથમાં આપી અને વિતરણ કરી અને એને પ્રોત્સાહિત કરવાનું છે કે તમારે આમાં ચર્ચા કરવાની છે. તો આ રીતે પણ કરી શકાય છે. જાગૃતતા અને પ્રતિભાવોનું પણ અવલોકન કરવાનું છે શિક્ષકે. તો કેટલા વિદ્યાર્થીઓ આમાં ઇન્ક્લુડ છે, કેટલા વિદ્યાર્થીઓ સક્રિય છે, કેટલા વિદ્યાર્થીઓ આ ચર્ચામાં ભાગ લે છે, કેટલાક જાગૃત છે, આ બધી વસ્તુઓનું ખાસ અવલોકન શિક્ષકે કરવાનું છે. તો વિદ્યાર્થીઓ સાથેનો આવો સંપર્ક ખાસ કરીને કેળવવાનો છે. ત્રીજું છે પાઠનો પ્રવાહ, એટલે તાર્કિક, એ તાર્કિક હોવો જોઈએ, ક્રમશઃ હોવો જોઈએ. એટલે કે પેલા પરિચય તો પાઠનો આરંભ કરો, વિષય સાથે પરિચય કરાવવો જોઈએ. બીજું પ્રત્યક્ષ શિક્ષણ, એટલે કે શિક્ષક દ્વારા મુખ્ય મુદ્દાઓનું સ્પષ્ટ અને સરળ વર્ણન કરવાનું છે. ત્રીજું છે માર્ગદર્શિત પ્રેક્ટિસ આપવાની. તો શિક્ષક
ની માર્ગદર્શન હેઠળ શિક્ષકો પ્રેક્ટિસ કરે, પ્રવૃત્તિ કરે, એ રીતનું એનો પાઠ હોવો જોઈએ. વિદ્યાર્થી પ્રવૃત્તિ એટલે કે વિદ્યાર્થી પોતે કાર્ય કરે, શોધે, વિચારે અને શીખે, આ રીતનું પ્રી પ્લાનિંગ છે ખાસ કરીને શિક્ષકે કરવું જોઈએ કે વિદ્યાર્થીઓ પ્રવૃત્તિ કઈ રીતે કરશે અને એને કઈ રીતે સોંપવામાં આવશે અને જૂથના જે રિપોર્ટ થાય એ રિપોર્ટને કઈ રીતે પ્રસ્તુત કરશે. આ બધી જ વસ્તુઓનું ખાસ કરીને માર્ગદર્શન છે શિક્ષકે વિદ્યાર્થીઓ પ્રવૃત્તિ કરે છે ત્યારે આપવું જોઈએ. પાઠનો ઝડપી વિકાસ, સ્વાધ્યાય, પુનરાવર્તન અને અંત એટલે કે મૂલ્યાંકન. તો મુખ્ય મુદ્દાઓ જે કંઈ ક્લાસમાં એને ભણાવ્યા છે, અધ્યાપન કરાવ્યું છે, એ બધા જ મુખ્ય મુદ્દાઓનું લાસ્ટમાં છેલ્લે તાસ પૂરો થયા પહેલાં મુખ્ય મુદ્દાઓનું પુનરાવર્તન કરવાનું છે અને બાળકને સ્વાધ્યાય આપવાનું છે અને મૂલ્યાંકન દ્વારા શીખવાનું નિરીક્ષણ કરવાનું છે કે પાઠના અંતે, એના લેક્ચરના અંતે એનું મૂલ્યાંકન જ્યારે કરવામાં આવે છે ત્યારે બાળક કેટલું ગ્રહણ કર્યું એ ખાસ જોવાનું શિક્ષકે છે. તો જ બાળક શીખી શકે અને આકર્ષક વર્ગખંડનું નિર્માણ થઈ શકે. ચોથો મુદ્દો એવો છે કે શીખવાની પ્રક્રિયા ચાલુ રાખવી એટલે કે મુક્ત વાતાવરણ ઊભું કરવું. ઘણા શિક્ષકો એવા હોય છે કે બાળકને છે એ પોતાના હાવભાવથી, પોતાના એક ઇમેજથી બાળક છે એ ડર રાખતું હોય છે અને એ ડર દૂર કેમ થાય એવું વાતાવરણ ખાસ કરીને શિક્ષકે ઊભું કરવાનું છે. ત્યારે જ બધા શિક્ષકો છે એ પોતાના વિષયમાં, પોતાના મુદ્દામાં, પોતાના તાસમાં ભાગ લઈ શકે. તો ખાસ કરીને મુક્ત વાતાવરણ ઊભું કરવા માટે બધા જ વિદ્યાર્થીઓને પ્રતિભાવ આપવાની તક આપવાની છે. વિદ્યાર્થીઓને ઉત્તેજિત એટલે કે પ્રોત્સાહિત કરતા પ્રશ્નો કેટલાક કરવાના છે કે બાળક છે એને ઉત્તેજના જાગે, એને રસ જાગે એવા પ્રશ્નો ખાસ કરીને, એવા ખૂબ ઊંડા પ્રશ્નો કરવાના નથી થતા. તો વિદ્યાર્થી સંબંધિત કેટલીક પ્રવૃત્તિઓ ખાસ કરીને વિદ્યાર્થીને ધ્યાનમાં રાખીને પ્રવૃત્તિઓ કરવાની છે, નહીં કે શિક્ષકે પોતાની રીતે પ્રવૃત્તિઓ તૈયાર કરવાની છે. અહીંયા કેન્દ્રમાં વિદ્યાર્થીને રાખીને પ્રવૃત્તિનું આયોજન કરવાનું છે. ચર્ચા અને સહયોગને પણ પ્રોત્સાહન આપવાનું છે. બાળકને મુક્ત વાતાવરણમાં બાળક એકબીજા ચર્ચા કરે, એકબીજાને સહયોગ કરી અને પછી એનું નિરાકરણ કરે. તો આ રીતેની પ્રક્રિયા છે, ખાસ કરીને શીખવાની પ્રક્રિયા કહેવાય. તો આ રીતનું વાતાવરણ ઊભું કરે તો બાળક સારી રીતે શીખી શકે. તો અહીંયા નોંધ એવી છે કે ધ્યાન, સંડોવણી અને વિદ્યાર્થીઓનો અવાજ અસરકારક શિક્ષણને પ્રતિબિંબિત કરે છે. પાંચમો મુદ્દો એવો છે કે શિક્ષણની વ્યૂહરચના. ખાસ કરીને શિક્ષક જ્યારે વર્ગખંડમાં જાય છે ત્યારે ઘણી બધી વ્યૂહરચનાઓ સાથે જાય છે. તો ખાસ કરીને મુદ્દાને આધારિત કેટલીક પ્રવૃત્તિ આધારિત શિક્ષણ હોવું જોઈએ કે જે કંઈ વસ્તુ એને શીખવવાની છે એ પ્રવૃત્તિલક્ષી હોવી જોઈએ. એટલે એક્ટિવિટી બેઝડ લર્નિંગની અહીંયા વાત છે. તો NEP 2020ની અંદર પણ આવી જ કંઈક વાત કરવામાં આવી છે અને એનાથી વિદ્યાર્થીઓ છે એ ઝડપી ગ્રહણ કરી શકે, ઝડપી શીખી શકે અને લાઈફ ટાઈમ એને યાદ રહી જાય. એટલે પ્રવૃત્તિ આધારિત શિક્ષણની વાત, વ્યૂહરચના ઘડવી જોઈએ. શિક્ષણના સહાયક ઉપકરણો અને દ્રશ્યોનો ઉપયોગ કરવો જોઈએ. ઘણા શિક્ષકો પાઠ્યપુસ્તક સાથે જ માત્ર અભ્યાસ કરાવે છે. તો એ રીતે ન થતાં બાળક સમક્ષ આપણે એ એકમને લગતા ઉપકરણો છે, ખાસ કરીને સહાયક ઉપકરણો એ સાથે લઈ જવા જોઈએ, જેથી કરીને બાળક છે એ પ્રત્યક્ષ નિહાળી શકે, જોઈ શકે અને શીખી શકે. કેટલાક શિક્ષકોએ એવું પણ કરવું જોઈએ કે વિચારવા માટે બાળકને એક તક આપવી જોઈએ અને કેટલીક જોડી ગ્રુપ બનાવવા જોઈએ, જેથી કરીને એકબીજા ચર્ચા કરી શકે. વાર્તા કહેવાની પણ છે અહીંયા શિક્ષકે, રોલ પ્લે પણ કરવાનો છે. એટલે બે હાથ કે અદબ વાળીને શિક્ષકે માત્ર ક્લાસમાં ફરવાનું નથી, પણ કેટલીક વાર્તાઓ કહેવાની છે, રોલ પ્લે કરવાનો છે અને કેટલીક વાસ્તવિક જીવનની સમસ્યાનું નિરાકરણ પણ શિક્ષકે અહીંયા કરવાનું છે. તો બાળકની ઘણી બધી એવી સમસ્યાઓ હોય છે જે પોતે ઘરેથી સમસ્યાઓ લઈને આવતું હોય છે અથવા ક્લાસમાં પણ એના ગ્રુપમાં, જૂથમાં સમસ્યા હોય છે. તો એ સમસ્યાઓનું નિરાકરણ પણ શિક્ષકે કરવું જોઈએ. છઠ્ઠું એવું છે કે શિક્ષણ માટેનો અભિગમ.
તો ખાસ કરીને શિક્ષણ માટે આપણે કઈ રીતનું વાતાવરણ ઊભું કરી અને બાળકને ભણાવીએ છીએ એની વાત છે. તો અભિગમ એટીટ્યુડ આપણો કેવો હોવો જોઈએ શિક્ષકનો? પહેલું, ધીરજ અને સહાનુભૂતિ, એટલે કે દરેક વિદ્યાર્થીઓને સમજવા જોઈએ, સહયોગ આપવો જોઈએ. ઘણા વિદ્યાર્થીઓ શિક્ષક પાસે જતા ડરે છે. એનું કારણ કે શિક્ષક છે એ પોતે ઉતાવળો હોય, ધીરજ હોય, એકબીજા પ્રત્યે સહાનુભૂતિ ના હોય, અભ્યાસક્રમ પૂર્ણ કરવાની પેરવીમાં જ હોય છે. એટલે ધીરજ અને સહાનુભૂતિનો ગુણ ખાસ કરીને શિક્ષકમાં હોવો જોઈએ. આ અભિગમ સાથે ક્લાસમાં પ્રવેશ કરવો જોઈએ. ઉત્સાહ અને સકારાત્મક ઉર્જા હોવી જોઈએ. આમ એકદમ ઢીલાસ શિક્ષકમાં જોવા ન મળવી જોઈએ અને એનામાં સકારાત્મક ઉર્જા હોવી જોઈએ. એટલે શિક્ષણને આનંદમય અને પ્રેરણાદાયી બનાવી શકે. તો એનામાં જુસ્સો હોવો જોઈએ, જોમ હોવું જોઈએ. ત્રીજું છે, વર્ગખંડના સંચાલનમાં આત્મવિશ્વાસ હોવો જોઈએ કે નહીં, આ વસ્તુ છે એ સચોટ છે અને હું જે કંઈ અભ્યાસ કરાવીશ, અધ્યાપન કરાવીશ એ બધું સ્પષ્ટ આયોજન અને અસરકારક નિયંત્રણ ખાસ કરીને ક્લાસમાં બધા જ બાળકો ઉપર અને પોતાના અભ્યાસક્રમ ઉપર કમાન્ડ ધરાવતો હોય છે. અને આ હોવું જોઈએ, આત્મવિશ્વાસ હોવો જોઈએ શિક્ષકમાં કે હું આ કરાવી શકીશ જ અને બાળકો છે એ આ શીખી જ જશે. 4 નંબરમાં છે કે પ્રોત્સાહિત કરવાની ક્ષમતા પણ હોવી જોઈએ. નાનું સફળતા પણ માન્યતા આપશે. ખૂબ સરસ. કેટલાક સુદ્રઢકોનો ઉપયોગ કરવાની વાત છે કે બાળકો એકદમ નિરસ ન થઈ જાય એ રીતના ઉપકરણો, એ રીતના સુદ્રઢકોનો ઉપયોગ કરી અને બાળકની એની ક્ષમતા પ્રમાણે પ્રોત્સાહિત કરવાનું છે. એટલે જેથી કરીને બાળક છે એ બધા બાળકોની હરોળમાં ઊભો રહી શકે. અને 7મું સ્ટેપ છે શિક્ષકે વિષય જ્ઞાન. તો જે વિષયનો શિક્ષક છે એ વિષયનું એને જ્ઞાન 100% હોવું જોઈએ. ખાસ કરીને વિજ્ઞાન વિષયનો હોય, સામાજિક વિજ્ઞાન વિષયનો હોય, ઇંગ્લિશ સબ્જેક્ટના શિક્ષક હોય તો એના વિષય ઉપર એનો કમાન્ડ હોવો જોઈએ, એનું 100% નોલેજ હોવું જોઈએ. માત્ર પાઠ્યપુસ્તક નહીં પણ બહારનું નોલેજ પણ હોવું જોઈએ જેથી કરીને અનુબંધ કરીને બાળકને છે શીખવી શકે. તો વિષય જ્ઞાનની અહીંયા વાત છે. તો ખ્યાલોને ચોક્કસ અને વિશ્વાસપૂર્વક સમજાવવાની વાત છે. તો કોઈ પણ કોન્સેપ્ટ હોય, ખ્યાલ હોય, થિયરી હોય, કોઈ સિદ્ધાંત હોય તો આ સિદ્ધાંતને કેટલાક ઉદાહરણો, કેટલીક પ્રેક્ટિસ, પ્રયોગો દ્વારા ખાસ કરીને શીખવવું જોઈએ. તો એ પ્રત્યે પણ એનામાં જ્ઞાન હોવું જોઈએ કે મારે કઈ રીતે શીખવવાનું છે બાળકને. તો એના માટે પ્રી પ્લાનિંગ ખૂબ જરૂરી છે. એટલે વિષયનું જ્ઞાન ખાસ કરીને જે શીખવવાના છે એ અંગેનું 100% ઉપરાંતનું હોવું જરૂરી છે. અર્થ જટિલ કર્યા વિના સરળ બનાવવો જોઈએ. કેટલીક વસ્તુઓ છે એ સરળ બનાવવાની વાત છે, સરળ તરફથી જટિલ તરફ જવાની વાત છે. તો બાળકને છે એ અઘરું ન લાગવું જોઈએ, કોમ્પ્લેક્સિટી ના લાગવી જોઈએ. એટલે અઘરી વસ્તુ એને પણ સરળ બનાવતા શિક્ષકને આવડવું જોઈએ. કેટલીક વખત જટિલ સમજણ હોય, માનો કે અહીંયા પૃથ્વી પોતાની ધરી પર પશ્ચિમથી પૂર્વ તરફ ગોળાકાર ગતિ કરે છે જેને પરિભ્રમણ કહે છે. તો આવું આ જટિલ પ્રક્રિયા છે પણ એને સરળ કેમ બનાવવી? તો કે પૃથ્વી પશ્ચિમથી પૂર્વ તરફ ફરે છે તેને પરિભ્રમણ કહેવાય છે. આટલું સરળ ભાષામાં બાળકને છે સમજાવવું જોઈએ જેથી કરીને બાળક છે એ ઇઝીલી સમજી શકે. સંબંધિત ઉદાહરણ આપવા જોઈએ. કેટલીક શંકાઓ અથવા ભૂલો હોય તો એ અસરકારક રીતે સંબોધિત કરવી જોઈએ. શિક્ષક ઘણી વખત એને ખબર હોતી નથી પણ બાળકને ખ્યાલ આવી જાય છે કે કેટલીક ભૂલો શિક્ષકો કરે છે પણ એ ભૂલ પકડતા પણ શિક્ષકને આવડવી જોઈએ જેથી કરીને છે એ બાળકને ખ્યાલ ના આવે અથવા તો એ વિષયમાં શું ખૂટે છે અથવા એનું નિરાકરણ કેવી રીતે લાવવાનું છે એનું સ્કિલ પણ એના વિષય જ્ઞાનમાં હોવું જરૂરી છે. તો આ 6થું શિક્ષકમાં વિષય જ્ઞાન ખૂબ જ જરૂરી છે. તો વિષયનું મજબૂત જ્ઞાન વિશ્વાસ અને વિશ્વસનીયતા ઊભી કરે છે. તો બાળક છે એ બાળક જેટલું ઘરેથી શીખીને આવે છે, સમાજમાંથી શીખીને આવે છે એના કરતાં પણ વધુ શિક્ષકમાં પોતાના વિષયનું જ્ઞાન હોવું જરૂરી છે. ત્યાર પછી છે 8મું ભાષા અને વાતચીત. તો કોમ્યુનિકેશનની અહીંયા વાત છે. બાળક સાથે કઈ રીતે બિહેવ કરવું, એની સાથે કઈ રીતે કોમ્યુનિકેશન કરવું, વાતચીત કરવી. તો એમાં સરળ વ્યાકરણની રીતે સાચી ભાષાનો ઉપયોગ કરવો જોઈએ. એકદમ સ્પષ્ટ
ભાષામાં, સરળ ભાષામાં, સચોટ વિચાર સાથે, સ્પષ્ટ સમજણ સાથે બાળક સાથે વાતચીત કરવાની અહીંયા વાત છે. શિક્ષકે આ રીતે કરવું જોઈએ. ઉચ્ચારમાં પણ સ્પષ્ટતા જાળવવી. જે કાંઈ હોય તો એ શબ્દો પણ ક્યારેક પ્રાદેશિકતા આપણને શિક્ષકને અવરોધ ઉત્પન્ન કરે છે, પરંતુ જે તે પ્રદેશની પ્રાદેશિકતા પ્રમાણે ખાસ કરીને સ્પષ્ટ ઉચ્ચાર, સરસ સંચાર ખાસ કરીને કરવો જોઈએ. યોગ્ય અવાજ કરવો જોઈએ, એટલે કે યોગ્ય અવાજનો ઉપયોગ કરવો એટલે કે આરોહ અવરોહ, ક્યાં કેવડો ક્લાસ છે, કેવડો વર્ગખંડ છે, બાળકો કેટલા છે, આ બધી જ વસ્તુઓને જોઈને બાળક અને શિક્ષકે અવાજ, પોતાનો અવાજ છે એ મેન્ટેન રાખવાનો છે, નિયંત્રિત રાખવાનો છે. આરોહ અને અવરોહ સાથે કાવ્ય હોય તો એ રીતનો અવાજ, કાવ્ય પઠન કરતા હોય તો એ રીતનો અવાજ, કોઈ એવો ગુસ્સાભર્યો સંવાદ હોય તો એ રીતનો અવાજ. ટૂંકમાં આરોહ અવરોહ સાથે યોગ્ય અવાજનો ઉપયોગ કરવાની વાત છે. શિક્ષક આ કરી શકવો જોઈએ. આંખનો સંપર્ક જાળવવો, તો બાળકો શું કરે છે, છેલ્લી બેચ પર પણ બાળકો શું કરે છે, એ એની આઈજ કોન્ટેક્ટની વાત છે. તો શિક્ષકે બધા જ બાળકો ઉપર સમગ્ર દ્રષ્ટિ ખાસ કરીને હોવી જોઈએ. એનામાં સ્કિલ હોવી જોઈએ. તો પાંચમું છે આદરપૂર્વક સંવાદને પ્રોત્સાહિત આપવાનું, એટલે કે કૃપા કરીને તમારો મત મને કહો. આ રીતે આદરપૂર્વક એક વિનય સાથે, વિવેક સાથે બાળક સાથે વર્તન કરવાની વાત છે. ત્યારે બાળક છે આભાર સાહેબ કે મેમ તમારી સમજ માટે. એટલે આ રીતનું જે આદરપૂર્ણ સંવાદ છે એ પ્રોત્સાહિત ખાસ કરીને કરે છે અને એક અસરકારક વર્ગખંડનો નિર્માણ થાય છે. સારી ભાષા, અસરકારક વાતચીત, સારા શિક્ષકની એ ખાસ કરીને ઓળખ છે એવું આપણે કહી શકાય. અને નવમું છે શિક્ષકનું વ્યક્તિત્વ. ખૂબ જ અગત્યનું પરિબળ છે. આકર્ષક વર્ગખંડ, અસરકારક વર્ગખંડને એક ચિત્ર ઊભું કરવા માટે શિક્ષકનું વ્યક્તિત્વ ખૂબ જ, એક પર્સનાલિટી ડેવલપ કરવાની વાત છે અહીંયા. અને એના હાવભાવ, બાળક સાથે કઈ રીતે વર્તન કરવું, એની ચાલ કેવી હોવી જોઈએ, આ બધી વસ્તુઓ ખાસ કરીને શિક્ષકમાં ખૂબ જ અગત્યની છે. પહેલું તો શારીરિક હાવભાવ અને આત્મવિશ્વાસ સાથે ઊભા રહેવું. તો આમ ઢીલા ઢપ થઈને વર્ગમાં બાળક સમક્ષ શિક્ષક જાય છે ત્યારે બાળક ઘણી બધી ઓબ્ઝર્વેશન કરી અને શિક્ષકને ઓળખી જાય છે. એટલે આવો શિક્ષક ના હોવો જોઈએ. ખાસ કરીને શારીરિક એકદમ હાવભાવ સ્ટ્રીક હોવા જોઈએ, પોતાનામાં આત્મવિશ્વાસ હોવો જોઈએ, પોતાના ચહેરા ઉપર આત્મવિશ્વાસ સાથે વર્ગખંડમાં જવું જોઈએ. હેતુપૂર્વક આગળ વધવાની વાત છે, વર્ગખંડમાં આમ તેમ ફરવાની વાત છે. તો ક્યારેક અધ્યાપન કરાવે છે, ક્યારેક કેટલાક પ્રશ્નો પૂછે છે, બાળકને વિચારવાનું કહે છે, ત્યારે શિક્ષકે આખા વર્ગખંડમાં ફરવાની વાત છે. અને દરેક બાળક ઉપર નિયંત્રણ કે શું વિચારે છે એ વસ્તુની સમજે છે કે નહીં, આ બધી વસ્તુ ખાસ કરીને એને નિરીક્ષણ કરવું જોઈએ. અને બધા જ વિદ્યાર્થીઓ આંખથી સંપર્ક રાખો. બધા જ વિદ્યાર્થીઓ એટલે કે એક પણ નબળો વિદ્યાર્થી હોય કે હોશિયાર વિદ્યાર્થી હોય તો બધા જ વિદ્યાર્થીઓ શિક્ષક માટે સમાન છે. અને આ બધા જ વિદ્યાર્થીઓની નજરમાં, બધા જ શિક્ષકોની નજરમાં બધા જ વિદ્યાર્થીઓ હોવા જોઈએ. અને સ્મિત કરો. ખાસ કરીને કેટલાક વિદ્યાર્થીઓ એરંડિયું મોં લઈને ક્લાસમાં જતા હોય છે, પણ એવું નહીં. દરેક વર્ગખંડમાં છે બાળક સાથે એક સ્મિત ખૂબ જરૂરી છે, કારણ કે બાળક અને શિક્ષક વચ્ચેનું અંતર ખાલી સ્મિત જેટલું હોય છે. એટલે સ્મિત કરો અને સુલભતા બતાવો. સુલભતા એટલે કે વિનમ્રતાની વાત અહીંયા આવી છે. તો સ્મિત અને સુલભતા એ મિત્રતા અને સકારાત્મક વાતાવરણ ઊભું કરવા માટે ના પરિબળો બતાવે છે. તો ખાસ કરીને શિક્ષકની પર્સનાલિટી આ રીતની હોવી જોઈએ. બાળક સાથેનો હાવભાવ, વર્તન વ્યવહાર અને હેતુપૂર્વક આગળ વધવાની વાત છે. તો આ બધી જ વસ્તુઓ છે. ખાસ કરીને વ્યવસાયિક અનુસારનો પોશાકની પણ વાત અહીંયા કરવામાં આવી છે. તો શિક્ષક છે એને કેવો વ્યવસાય, એનો પોશાક કેવો હોવો જોઈએ. તો જીન્સના પેન્ટ પહેરી અને ટી શર્ટ પહેરીને જાય તો એ શિક્ષકને લાયક નથી, અથવા શિક્ષકને એવા ઉપકરણો શોભે નહીં.
તો સાદગી હોવી જોઈએ, સ્વચ્છતા હોવી જોઈએ, યોગ્યતા હોવી જોઈએ. આ બધી જ વસ્તુઓ છે ખાસ કરીને એના પોશાકમાં એક વિશ્વાસ ઊભો કરે છે, એક આકાર વધારે છે. એટલે શિક્ષકે વ્યવસાય અનુસાર ખાસ કરીને પોશાક પહેરવો જોઈએ. તો શિક્ષકનું સકારાત્મક વ્યક્તિત્વ, હાવભાવ અને ઉપસ્થિત શિક્ષણને અસરકારક અને યાદગાર બનાવે છે. તો આ બધી વસ્તુઓ છે ખાસ કરીને એનો હાવભાવ છે, એનું વ્યક્તિત્વ છે, એક આખું વર્ગખંડને ખૂબ સરસ બનાવે છે અને એક આત્મવિશ્વાસ સાથેનો વર્ગખંડ એને એ બનાવે છે. તો અહીંયા અસરકારક વર્ગખંડનું નિર્માણ કઈ રીતે કરવું એની ચર્ચા આપણે ખાસ કરીને કરી. તો આ રીતનું હોવું અનિવાર્ય છે. શિક્ષકે આ રીતનું પોતાનું ઘડતર પણ કરવું જરૂરી છે, ત્યારે જ આકર્ષક અથવા અસરકારક વર્ગખંડનું નિર્માણ કરી શકે. ધન્યવાદ. તો આ અંગેનો વિડીયો ગમ્યો હોય તો મારી એજ્યુકેશન બ્લોગને લાઈક કરો, શેર કરો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા ભૂલતા નહીં. ધન્યવાદ.